હેલો ફ્રેન્ડ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ટાટ એસ અને ટાટ એચએસની તૈયારી કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે સંપૂર્ણ સિલેબસ આધારિત ગુજરાતી વ્યાકરણના MCQ લઈને આવેલા છે, તે પણ સંપૂર્ણ સમજૂતી સાથે. ગયા વિડીયોમાં આપણે અંગ્રેજીના 20 પ્રશ્નો લીધેલા ને જે પણ આપણે સમજૂતી સાથે આપેલું તે રીતના જ આજે આપણે આ ગુજરાતી વ્યાકરણના 30 પ્રશ્નો લાવેલા છે, તે પણ સમજૂતી સાથે. એટલે આપણને ખબર પડે કે આ 4 વિકલ્પમાંથી આ ABCD જેમાંનો કોઈ પણ એક વિકલ્પ આવતું હોય એ જવાબ આવો તો છે, પરંતુ એ આવા પાછળનું કારણ જે તમને અહીં સમજૂતી સાથે બતાવવામાં આવેલ છે. તો આપણે વિડીયો ચાલુ કરીએ. આજનો આપણો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1, પગરખા શબ્દનો સમાસ ઓળખાવો. બરાબર, આપણને અહીંયા ઓપ્શન આપવામાં આવેલા છે. એ તપ્તપુરુષ, બી ઉપપદ, સી દ્વંદ્વ કે ડી મધ્યમપદ લુપી. તો અહીંયા આપણો જવાબ આવશે જવાબ ઓપ્શન નંબર બી ઉપપદ. બરાબર, તો તમને એ પ્રશ્ન થવો જોઈએ કે આનો જવાબ ઉપપદ જ કેમ આવે. તો અહીંયા નીચે મેં સમજૂતી આપેલી છે, એ આપણે હવે જોઈએ. તો જુઓ સમજૂતી. પગનું રક્ષણ કરનાર. જ્યારે શબ્દના અંતે નાર પ્રત્યય લાગે, એટલે કે ક્રિયાપદનું રૂપ, ત્યારે તે ઉપપદ સમાસ બને છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ 2 નંબરનો પ્રશ્ન. નિર્મળ શબ્દની સાચી સંધિ કઈ છે? બરાબર, અહીંયા સંધિવાળું છે, સંધિ છૂટી પાડેલી છે. તો ઓપ્શન છે એ નિર વત્તા મળ, ઓપ્શન બી નિર વત્તા મળ, ઓપ્શન સી નિ વત્તા મળ, ઓપ્શન ડી ની વત્તા મળ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી નિ વત્તા મળ. તો અહીંયા પણ સમજૂતી આપણે આપેલી છે. જુઓ સમજૂતી. વિસર્ગ સંધિના નિયમ મુજબ, બરાબર, વિસર્ગ સંધિનો જે નિયમ છે એના મુજબ ની એટલે કે એનો અર્થ થાય પછી. ની પછી ઘોષ વ્યંજન આવે છે, બરાબર, આવે તો વિસર્ગનો શું થાય? ર થાય. બરાબર, માટે આપણો જવાબ આવે છે અહીંયા ઓપ્શન નંબર સી ની વત્તા મળ. હવે જુઓ પ્રશ્ન નંબર 3. તેણે પુસ્તક વાંચ્યું. આ વાક્યમાં તેણે કઈ વિભક્તિ છે? તેણે છે, જો તેણે પુસ્તક વાંચ્યું એમાં તેણે છે એ કઈ વિભક્તિ છે એવું આપણને પૂછવામાં આવેલું છે. તો અહીંયા જુઓ, પ્રથમ કર્તા, દ્વિતીય કર્મ, તૃતીય કર્મ કે ચોથું ચતુર્થી સંપ્રદાન. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ પ્રથમ કર્તા, કેમ કે કર્તા પહેલું આવે. જે સમજૂતી મેં આપેલી છે. વાક્યમાં ક્રિયાનું કરનાર તે છે, બરાબર. તેણે એ શું છે? ક્રિયા કરનાર, એટલે કે વાક્યમાં ક્રિયાનું કરનાર તે છે જેને એ પ્રત્યય લાગ્યો છે, બરાબર. સકર્મક ભૂતકાળમાં કર્તાને એ પ્રત્યય લાગે છે, જેના લીધે આપણો અહીંયા જવાબ આવે છે પ્રથમ કર્તા. પ્રશ્ન નંબર 4. ખમ્મા શબ્દનો અર્થ શું થાય? ખમ્મા. ઓપ્શન 1 ક્ષમા, ઓપ્શન બી કલ્યાણ હો, ઓપ્શન સી દુઃખ, ઓપ્શન ડી મજબૂત. તો અહીંયા આપણો જવાબ આવશે કલ્યાણ હો. ખમ્મા એટલે કે કલ્યાણ હો. સમજૂતીમાં જોઈ લઈએ આપણે. લોક ભાષામાં કોઈના સુખ શાંતિ ઈચ્છવા માટે ખમ્મા શબ્દ વપરાય છે. આપણે જે લોક ભાષા છે એમાં સુખ શાંતિની જે ઈચ્છા રાખે એને આપણે એની જગ્યાએ આપણે ખમ્મા શબ્દ પણ વાપરી શકીએ. કલ્યાણ હોની જગ્યાએ ખમ્મા શબ્દ પણ વાપરીએ છીએ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી અનુનાસિક ધ્વનિ કયો છે? તો અહીંયા ઓપ્શન છે ક, પ, મ કે ર. તો અહીંયા જવાબ જુઓ, આપણો ઓપ્શન નંબર સી મ એ શું છે? અનુનાસિક ધ્વનિ. તો અહીંયા નીચે સમજૂતી જોઈએ. જે વર્ણનો ઉચ્ચાર નાક દ્વારા થતો હોય તેને અનુનાસિક કહેવાય. જેમ કે ડ, ગ, ણ, ન, મ. એવું તમે પણ બોલી જો. આ જે ડ, ગ, ણ, ન, મ છે એ નાક દ્વારા એનો ઉચ્ચાર થતો હશે, બરાબર. હવે એના પછીનો પ્રશ્ન જુઓ 6 નંબરનો. ચકડોળ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. બરાબર, એમાં ઓપ્શન આપેલા છે હિંડોળો, પંખો, રથ કે વિમાન. તો અહીંયા સમજૂતીની જરૂર નથી. એનો આપણો પર્યાયવાચી શબ્દ છે હિંડોળો.
પ્રશ્ન નંબર 7, જેવું વાવશો તેવું લણશો, આ કયા પ્રકારનું સર્વનામ છે? આ સર્વનામનો પ્રશ્ન આવી ગયો. જુઓ તો અહીંયા આપણો ઓપ્શન એ છે દર્શક, ઓપ્શન બી સાપેક્ષ, ઓપ્શન સી પ્રશ્નવાચક, ઓપ્શન ડી અનિશ્ચિત. અહીંયા જવાબ આવશે આપણો સાપેક્ષ. કેમ સાપેક્ષ આવ્યા? એવા પ્રશ્ન આપણને થાય તેના માટે આપણે સમજૂતી પણ લાવેલા છે. જોઈ લો સમજૂતી. સમજૂતીમાં શું છે જુઓ, જેવું તેવું, જે તે, જ્યારે ત્યારે જેવા જોડીમાં વપરાતા સર્વનામો સાપેક્ષ કહેવાય. બરાબર. તો અહીંયા શું છે, જેવું વાવશું તેવું, જેવું તેવું આવ્યું ને, જેવું તેવું આવ્યું, મતલબમાં જેવું તેવું, જે તે, જ્યારે ત્યારે જેવા જોડીમાં સર્વનામો વપરાતા હોય તો આપણે સાપેક્ષ કહેવાય. પ્રશ્ન નંબર 8, આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ઓપ્શન એ છે સાંભળવું નહીં, ઓપ્શન બી વાત છુપાવવી, ઓપ્શન સી બેદરકારી બતાવી, ઓબ્લિક ધ્યાનમાં ન લેવું, ઓપ્શન ડી ગુસ્સો કરવો. બરાબર. અહીં આપણો જવાબ આવશે બેદરકારી બતાવી અથવા તો ધ્યાનમાં ન લેવું. પ્રશ્ન નંબર 9, ગાય શબ્દની જાતિ ઓળખાવો. ઓપ્શન એ નર પુલ્લિંગ છે, નારી સ્ત્રીલિંગ છે, નાન્યતર નપુંસકલિંગ કે ઉભયલિંગી. તો અહીં આપણો જવાબ આવશે ગાય એ નારી સ્ત્રીલિંગ છે. બરાબર. આમાં સમજૂતીની આપણી જરૂર નથી, આપણને ખબર પડી જાય. પ્રશ્ન નંબર 10, મંદાક્રાંતા છંદમાં કેટલા અક્ષર હોય છે? તો જુઓ, ઓપ્શન એ 15, ઓપ્શન બી 17, ઓપ્શન સી 19, ઓપ્શન ડી 21. તો આપણો જવાબ આવશે અહીંયા 17. જો આના વાસ્તે આપણને બીજા 4 પ્રશ્નો પણ મળી જશે. જુઓ, આની જો મંદાક્રાંતાની જગ્યાએ આપણને શિખરણી, પૃથ્વી કે હથણી એવા છંદ પૂછવામાં આવેલા હોય તો એ પણ મંદાક્રાંતા છે, હિતણી છે, શિખરણી છે, પૃથ્વી છે, એ બધા 17 અક્ષરના છે. બરાબર. જો તમને મંદાક્રાંતા વાક્ય પરથી યાદ રાખવાનું હોય તો શિખરણી એટલે કે શિખર, ઊંચો, એટલે કે કેવું થાય, લઘુ ગુરુ ગુરુ, ને હથણી હોય તો લઘુ લઘુ લઘુ. મંદાક્રાંતા લઘુ ગુરુ લઘુ. જુઓ, વિભાગ 2 વિશેષ વ્યાકરણના મુદ્દાઓ છે અહીંયા. આમાં 11 નંબરનો પ્રશ્ન જુઓ, સૂર્ય શબ્દનો સામાનાર્થી શબ્દ કયો નથી? સૂર્ય શબ્દનો સામાનાર્થી શબ્દ કયો નથી? આપણને ઓપ્શન 4 આપવામાં આવેલા છે, જેમાં એનો સામાનાર્થી કયો નથી તે આપણને જોવાનો છે. ઓપ્શન એ છે રવિ, બી ભાનુ, સી શશાંક, ડી આદિત્ય. તો અહીંયા આપણો જવાબ આવશે શશાંક, જે સૂર્યનો પર્યાય નથી, એટલે કે સામાનાર્થી શબ્દો નથી. જો સમજૂતી, શશાંક એટલે શું થાય? ચંદ્ર થાય. બરાબર. જ્યારે આદિત્ય છે, ભાનુ છે, રવિ છે, એનો સામાનાર્થી શબ્દ થાય છે સૂર્ય. પ્રશ્ન નંબર 12, સ્વર્ગ શબ્દની વિરોધી શબ્દ કયો છે? સ્વર્ગનું વિરોધી જોઈએ. ઓપ્શન એ નરક, ઓપ્શન બી પાતાળ, ઓપ્શન સી ધરતી, ઓપ્શન ડી આકાશ. તો આપણો જવાબ આવશે અહીંયા નરક. સ્વર્ગ એટલે કે નર્ક, સ્વર્ગ નર્ક. આપણને એ વિરોધી શબ્દ પૂછવામાં આવેલો છે એના માટે. પ્રશ્ન નંબર 13, શિખરણી છંદનું બંધારણ ગણ કયું છે? મ ભ ન ત ત ગા ગા, યમ ન સ બ લ ગા, જ ર ર મ ર બ ન ય ય ય. તો યમન છે બલા ગાના. શિખરણી છંદનું બંધારણ તમારે યાદ રાખવાનું. યમન છે બલા ગાના, યમ ન સ બ લ ગા, યમન છે બલા ગાના. એ શિખરણી છંદનું યાદ રાખવાનું. હવે પ્રશ્ન નંબર 14, કરોળીય શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? તો પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, એક પણ નહીં કે બંને. તો આપણો જવાબ આવશે અહીંયા પર પ્રત્યય. પ્રશ્ન નંબર 15, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, અલંકાર ઓળખાવો. આ તો બધાને આવડે. રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા, અન્વય, અનન્વય. તો આપણો જવાબ આવશે અહીંયા બી ઉપમા. સમજૂતી જુઓ, જેવું શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવે તો શું આવે? ઉપમા. ને ઉત્પ્રેક્ષા હોય તો જાણે રખે શકે. પ્રશ્ન નંબર 16, સીતાજીનું મુખ એટલે પૂર્ણિમાનો ચંદ્ર, અલંકાર ઓળખાવો. તો જુઓ, અહીંયા ઓપ્શન એ વ્યતિરેક, બી રૂપક, સી ઉત્પ્રેક્ષા, ડી ઉપમા. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી રૂપક. સમજૂતી જુઓ, જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક બને છે. એકરૂપ એટલે કે સરખું બતાવવામાં આવે. સીતાજીનું મુખ એટલે પૂર્ણિમાનું ચંદ્ર એક સરખું બતાવેલું છે ને, જેના લીધે આપણો જવાબ આવશે રૂપક.
પ્રશ્ન નંબર 17, ઘેર ઘેર માટીના ચૂલા કહેવતનો અર્થ શું થાય? તો બધે સમાન પરિસ્થિતિ હોવી, બધે ગરીબી હોવી, માટીના રાંધણ સાધનો હોવા કે મહેનત કરવી. ઓપ્શન એ છે બધે સમાન પરિસ્થિતિ હોવી. પ્રશ્ન નંબર 18, પવન શબ્દની સંધિ શોધો. પવ વત્તા અન, પો વત્તા અન, પો વત્તા અન, પા વત્તા અન. તો આપણો જવાબ આવશે અહીંયા પો વત્તા અન. એની પણ આપણે અહીંયા સમજૂતી આપેલી છે, જુઓ સમજૂતી. સ્વસંધિના નિયમ મુજબ ઓ પ્લસ અ એટલે કે અવ થાય છે, માટે આપણો જવાબ આવશે પો વત્તા અન. પ્રશ્ન નંબર 19, નર્મદા શબ્દનો અર્થ શું થાય? નર્મદા એટલે કે પાણી આપનાર, આનંદ આપનાર, જીવન આપનાર, રક્ષણ કરનાર. તો આપણો જવાબ આવશે અહીંયા આનંદ આપનાર. આની પણ આપણે સમજૂતી લાવેલા છે, જુઓ. નર્મ એટલે કે આનંદ વત્તા દા એટલે કે આપનાર, એટલે કે આ પણ ઉપપદ સમાસમાં આવે. બરાબર, અહીંયા સમાસનો પણ થઈ ગયો અને આનંદ આપનાર પણ જવાબ મળી ગયો. હવે જો પ્રશ્ન નંબર 20, છોકરો પુસ્તક વાંચે છે, વાક્યનું કર્મણી પ્રયોગ કરો. તો છોકરાથી પુસ્તક વંચાય છે, છોકરો પુસ્તક વંચાવે છે, છોકરાએ પુસ્તક વાંચ્યું, છોકરા દ્વારા પુસ્તક વંચાતું હતું. આપણો જવાબ આવશે અહીંયા છોકરાથી પુસ્તક વંચાય છે. હવે વિભાગ 3માં જુઓ શબ્દ ભંડોળ છે અને અન્ય બીજા લીધેલા છે, તો આપણે જોઈએ. હવે 21 નંબરનો પ્રશ્ન, નિરપરાધ શબ્દની સાચી જોડણી શોધો. તો નિરઅપરાધ, નિરાપરાધ, નિરપરાધ, નિરપરાધ. તો જુઓ જવાબ આવશે હસ્વ નિરપરાધ. નીમાં હસ્વ આવશે નિરપરાધ. જો સમજૂતી પણ હશે, સંસ્કૃત નિયમ મુજબ નિરપરાધ સાચું છે, નિરાપરાધ ખોટું છે. બરાબર. પ્રશ્ન નંબર 22, દિન અને દિન શબ્દભેદનો અર્થ આપો. એક દિન દિવસ થાય, એક દિન ગરીબ થાય. બરાબર. તો જુઓ અહીંયા ગરીબ અને દિવસ ઓપ્શન એ આપેલું છે, દિવસ અને ગરીબ છે, સવાર અને સાંજ છે, સૂર્ય અને ચંદ્ર. એ અને બીમાંથી કોઈ પણ એક ઓપ્શન આવશે. કયું આવશે તમે ગેસ કરો. તો અહીંયા ઓપ્શન નંબર બી આવશે, દિવસ અને ગરીબ. જો હસ્વ દિન હોય એનો મતલબ દિવસ થાય, અને દીર્ઘ દમાં દીર્ઘ હોય, દિન હોય તો શું થાય? ગરીબ થાય. એટલે આપણો જવાબ આવશે અહીંયા દિવસ અને ગરીબ. હસ્વ અને દીર્ઘનું જ ફેર છે, આ ખાસ ધ્યાન રાખવાનું તમારે. આવા પ્રશ્નો ખાસ આપણને એક્ઝામમાં પૂછે છે, આપણને સરખું લાગે છે, બાકી જવાબ અલગ અલગ આવે છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 23 જોઈએ, કર્તરી વાક્યમાં કોની પ્રધાનતા હોય છે? તો જો કર્મ, ભાવ, કર્તા કે ક્રિયાપદ. કર્તરી વાક્યમાં કોણ હોય? કર્તા હોય. આપણો જવાબ આવશે સી, કર્તા. પ્રશ્ન નંબર 24, પૃથ્વી છંદની યતિ કેટલા અક્ષરે આવે? તો જુઓ 8 અક્ષરે, 10 અક્ષરે, 12 અક્ષરે કે 14 અક્ષરે. તો આપણો જવાબ આવશે અહીંયા 8 અક્ષરે. પૃથ્વી છંદની યતિ કેટલા અક્ષરે આવે? 8 અક્ષરે આવે. હવે પ્રશ્ન નંબર 25, શબ્દ સમૂહ માટે એક શબ્દ. જુઓ આવા શબ્દ સમૂહ માટે પણ ખાસ પૂછાય છે, આ તમારે જોઈ લેવું. આકાશ અને પૃથ્વી મળતા હોય તેવી કાલ્પનિક રેખા, કિનારો, ક્ષિતિજ, અંતરિક્ષ કે આભાસ. અહીંયા જવાબ આવશે બી, ક્ષિતિજ. બરાબર. પ્રશ્ન નંબર 26, સુરેશ ગીત ગાય છે, આમાં ક્રિયાપદનો કાળ ઓળખાવો. તો અહીંયા ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાન કાળ છે, વર્તમાન ભવિષ્યકાળ. તો આપણો જવાબ આવશે અહીંયા સી, વર્તમાન કાળ. પ્રશ્ન નંબર 27, પંકજ શબ્દનો સમાસ જણાવો. મધ્યમ પદલોપી, તત્પુરુષ, ઉપપદ કે કર્મધારય. તો અહીંયા આપણો જવાબ આવશે ઉપપદ. સમજૂતી જુઓ. પંક એટલે કે કાદવ, માચ જન્મનાર એટલે કે કોણ? કાદવમાં જન્મનાર. કાદવમાં કોણ જન્મે? કમળ. કમળ આપણને કાદવમાં જોવા મળે. બરાબર. 28 નંબરનો પ્રશ્ન, રાત શબ્દનો તળપદો શબ્દ રજની છે, તો સવાર માટે કયો શબ્દ વપરાઈ શકે? તળપદો. જુઓ સાંજ, પ્રભાત, મધ્યાહન કે નિશા. જવાબ આવશે આપણો પ્રભાત. 19 નંબરનો પ્રશ્ન, ચોમાસું શબ્દની જાતિ જણાવો. સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ કે ઉભયલિંગી. જવાબ આવશે નપુંસકલિંગ. કેમ? તો જુઓ સમજૂતી. ચોમાસું કેવું દ્વારા આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને ખબર મળે, નપુંસકલિંગ મળે. એટલે આપણને જવાબ આવશે નપુંસકલિંગ. 30 નંબરનો પ્રશ્ન, જેનામાં શક્તિ નથી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેનામાં શક્તિ નથી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અહીંયા અશક્ત, નિર્બળ, પામર, ઉપપન્નના તમામ. તો અહીંયા જવાબ આવશે
નિર્બળ, કેમ કે જુઓ સમજૂતીમાં સામાન્ય રીતે વ્યાકરણમાં નિર્બળ વધુ યોગ્ય ગણાય છે, જો કે અશક્ત પણ સમાનાર્થી જ છે. બરાબર, એટલે નિર્બળ આપેલું હોય, અશક્ત આપેલું હોય તો સૌથી પ્રાયોરિટી કોને આપવાની? નિર્બળને આપવાની. એટલે આપણો જવાબ છે અહીંયા નિર્બળ. તો ચાલો, અહીંયા આપણા 30 પ્રશ્નો પૂરા થાય છે. હવે જો તમને ખરેખર પ્રશ્નો ગમ્યા હોય તો લાઈક કરી લેજો. હવે મળીએ આપણે બીજા વિડીયોમાં.